સ્વધામ ગયા અને નારદજી આ ભૂમંડળ ઉપર ફરવા માટે નીકળ્યા અને ભગવાન સ્વધામ સાથેની જતાની સાથે 30 વર્ષ ભગવાન સ્વધામ ગયા ને પછી 30 વર્ષ પછી કળિયુગ આવ્યો છે. અને અહીંયા નારદજી એ ફરવા માટે નીકળ્યા અને ત્યાં યમુનાજીના કિનારે આવ્યા. ત્યાં એક દ્રશ્ય જોયું. એક સ્ત્રી છે અને બાજુમાં બે પુરુષો સૂતા છે. નારદજીનું ત્યાંથી નીકળવું અને અહીંયા પહેલી સ્ત્રી બોલી છે, ભો ભો સાધુ ક્ષણમતિષ્ઠ મદ ચિંતા વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ. હે મહારાજ, થોડી વાર માટે આપ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમતિષ્ઠ એક ક્ષણ માટે તમે થોડી વાર માટે ઉભા રહો. દર્શનમ તવ લોકસ્ય, તમારું દર્શન કરવા માત્રથી મને શાંતિ મળે છે. અહીંયા મારા પાપનું શમન થયું હોય અને સંતોનું દર્શન, સંતોનો ક્ષણ અને અનાજનો કણ આ કોઈ દિવસ બગાડવો નહીં. હે મહારાજ, ભો ભો સાધુ ક્ષણમતિષ્ઠ એક ક્ષણ માટે તમે ઉભા રહો. નારદજી ઉભા રહી ગયા.
નારદજી ઉભા રહ્યા અને નારદજીએ પૂછ્યું, દેવી તમે કોણ છો? બોલે, મારું નામ ભક્તિ છે. આ બંને મારી બાજુમાં સૂતા છે, એના નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. પણ માં, આવું આશ્ચર્ય તો મેં પહેલી વખત જોયું કે માં યુવાન હોય ને દીકરા વૃદ્ધ હોય. આનું કારણ શું? ત્યારે ભક્તિ મહારાણી બોલી, સાંભળો મહારાજ. દ્રવિડો ઉત્પન્ન અસ્તિ કર્ણાટકે વૃદ્ધિ ભવેત મહારાષ્ટ્રે સન્માન ભવતી ગુર્જરે જીર્ણતા જતા. હે મહારાજ, હું દ્રવિડમાં પ્રગટ થઈ, દ્રવિડો ઉત્પન્ન અસ્તિ કર્ણાટકે વૃદ્ધિ ભવેત, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રે સન્માન ભવતી અને ગુર્જરે જીર્ણતામ ગતા. બધી જગ્યાએ ફરતા 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 ફરતા, આ ગુર્જર એટલે યુપી ની બાજુમાં છે. અમુક લોકો એમ કહે છે કે ગુર્જર એટલે ગુજરાત. ગુજરાતીઓની ભક્તિ કેવી? મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. ઢોંગી ભક્તિ. આપણે જો આમ આમ બેઠા હોય ને, એટલે વહુ બેટા બિચારા રસોડામાં કામ કરતા હોય ને એમાં કોઈનો ફોન આવે કે બા શું કરે છે? કે બા બેઠા છે કે ભગવાનની સેવા પૂજા કરે છે. પણ હવે હકીકતે તો સેવા પૂજા, ભગવાનનું ધ્યાન ઈ કેને કહેવાય? આપણું મન કેટલું પરમાત્મામાં લાગેલું છે. બાકી આંખ બંધ કરીને બેઠા હોય અને આપણે આપણા કામ ગોઠવતા હોય બેઠા બેઠા. આ ભક્તિ કેવી? ઢોંગી ભક્તિ, બનાવટી ભક્તિ હંમેશા બે ડગલા આગળ હોય. હા, ભગવાનને શું? પરમાત્મા એ આપણા અંદરનો ભાવ જોવે છે. પરમાત્મા ઇન્ટેન્શન જોવે, દુનિયા પ્રેઝન્ટેશન જોવે. જો અહીંયા જેટલા લોકો આવશે ને એમાંથી અમુક અમુક યા નસીબ પરિવારે કથા બેસાડી છે ને કે લાવો જરાક જોઈ આવી કેવું ગોઠવું છે. એ કથા સાંભળવા ન આવી, ગોઠવણી જોવા આવે. નકર સાંભળવું હું જોઈ? કથા સાંભળવી જોઈ ને કે લાવો એને કથા બેસાડી છે તો જરાક જોઈ આવી કે કેવું ગોઠવું છે. ભાગવતજીની અંદર વક્તા અને શ્રોતાઓના પણ પ્રકાર છે. એક છે પરીક્ષાર્થી. પરીક્ષા કરવા માટે જ આવ્યો કે વક્તા કેવું બોલે છે, કેટલું કે ભાગવત વિશે જાણે છે, કેવો આનંદ કરે. અને અમુક અમુક તો હાવ નક્કી કરે, અમુક દાંત કાઢવા જ આવે કથા. એ કે કઈક આમ જોક્સ ને નકરું એવું બધું કઈ કરે ને તો જ મજા આવે. પણ કથા મેઇન હોય. આ તો તમે થોડીક વાર આડાવડા થાવ ને એટલે જરાક અમથી બીજી વાત કરીને પાછા સ્થિર થઈ જાવ, એટલા પૂરતું જ હોય. પછી કઈ અડધી અડધી કલાકનો આ કઈ ડાયરો નથી. એ ખાલી પરીક્ષા કરવા માટે જ આવે કે કેટલું કાને ખબર પડે. બીજું છે વિદ્યાર્થી. એ ખાલી જો ઘણા લોકો ઘણા શ્રોતા હોય ને એવા હોય. વિદ્યાર્થીની અવસ્થા એવી, સ્કૂલે ભણવા જાય, માસ્ટર ભણાવી દે, પણ એને ભણવું હોય તો ભણે, ન ભણવું હોય તો ન ભણે. એમ અમુક શ્રોતા એવા હોય, કથાની આવી અંદર આવીને બે તો ખરા, પણ એને સાંભળવું હોય એટલું જ સાંભળે. એ સાંભળે ખરા, નોય સાંભળે. વિદ્યાર્થી પણ ત્રીજો છે ને એને ઉત્તમ કીધો છે અને એ છે જિજ્ઞાસુ. કંઈક જાણવા માટે થઈ અને પરમ જિજ્ઞાસા લઈ અને કથા શ્રવણ કરવા માટે આવે. અને અહીંયા પહેલી ભક્તિ જે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. पहली भक्ति है श्रवण भक्ति. जिनके श्रवण समुद्र समाना कथा तुम्हारी सुभग सरिनाना. यमुना जी ने किनारे नारदजी નું આવું અને અહીંયા ભક્તિ મહારાણી છે એ પોતાનું વૃતાંત કહે છે. સાંભળો મહારાજ, હું બધી જગ્યાએ ફરતી 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 આવી. ભક્તિ મહારાણી કહે છે બધી જગ્યાએ ફરતા ફરતા હું યમુનાજી કિનારે આવીને, એટલે યમુનાજી કિનારે આવતા જ હું યુવાન બની. પણ મારા આ બંને દીકરાઓ છે ને એ તો વૃદ્ધ છે. અકાળે એમને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે. આનો મતલબ એ થાય કે ભક્તિ બધાને જોઈ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય કોઈને જોતા નથી. ભક્તિ બધાને જોઈ છે, ભક્તિ બધા કરે છે, પણ જ્ઞાન ટકતું નથી.
આપણે ભક્તિ કરીને એટલે જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ તો પ્રગટ થાય, અને પ્રગટ થયેલો વૈરાગ્ય હોય ને એ જ ટકે, પ્રગટ થયેલું જ્ઞાન જ ટકે. તમને ખબર હોય તો આપણે ઓલા પાંજરામાં પોપટ પૂર્યો હોય ને જયેશભાઈ, એ પાંજરામાં પોપટ પૂર્યો હોય અને એને તાલીમ આપી હોય કે તારે સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ એવું બોલવાનું. એટલે પોપટ છે ને ઈ સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ બોલ્યા કરે, એને તાલીમ આપી હોય. પણ એ તાલીમ કેવી છે? બહારથી આવેલી તાલીમ છે કે તારે સીતારામ, મહેમાન આવે એટલે સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ બોલ્યા કરે, તાલીમ આપી હોય. પણ ઈ પોપટને જ્યારે મીંડળી પકડે ને ત્યારે સીતારામ યાદ ન આવે, ત્યારે ટે 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 થઈ જાય. સમજાય છે? બહારથી આવેલું છે. દુનિયા હંમેશાને માટે પ્રેઝન્ટેશન જોશે, પણ પરમાત્મા ઇન્ટેન્શન એટલે કે મારો તમારો કેટલો ભાવ છે ને એ જોશે. આપણે પરમાત્માને કેટલો પ્રેમ કરીએ છીએ. મિત્ર, ભગવાન રામને સબરીના બોર ખાવા જવાની કોઈ જરૂર નહોતી. ભગવાન જંગલમાં જ હતા અને જોઈ એટલા બોર હતા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના સંતાન છે ને મુક્તિ એ ભક્તિ તો મુક્તિ છે, એ ભક્તિની દાસી છે. નારદજીએ કીધું કે તમે તો મહારાણી છો, અને જેને જેને તમારી ભક્તિ લાગી જાય અને જેની ઉપર તમે કૃપા કરો ને એને ભગવત પ્રાપ્તિ થઈ જાય. જેટલા જેટલા મહાપુરુષોને ભક્તિ મળી એને ભગવાનના દર્શન થયા. નારદજી વેદ મંત્ર બોલ્યા, ગીતા ઉપનિષદના મંત્ર બોલ્યા, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાયગા નહીં. અકાળે મૂર્છા આવી ગઈ છે. વેદ મંત્રો બોલ્યા ને એટલે આમ થોડાક જાયગા જ ખરા, પણ પાછા હતા ઈ નહીં. કથામાં બેઠા હોય ને ત્યાં સુધી આ જાગે જ્ઞાન અને વૈરાગ્ય, પાછા હતા ઈ નહીં પોઝિશનમાં આવી ગયા. નારદજી વિચાર કરવા લાગ્યા કે શું કરું. ભક્તિ મહારાણી કહે છે કે સાંભળો મહારાજ, બધી જગ્યાએ ફરતા ફરતા હું યમુનાજીની કિનારે આવીને એટલે હું યુવાન બન્યો. યમુનાજી એ ભક્તિ દાતા છે અને ગંગાજી એ મુક્તિ દાતા છે. અને એટલા માટે તો વૈષ્ણવો ગાય છે, આજ મારા યમુનાજીની કુંજમાં ઉડે રે ગુલાલ, ઉડે ગુલાલ એનો રંગ લાલ લાલ. હે મારા યમુનાજીની કુંજમાં ઉડે રે ગુલાલ, મારા યમુનાજીની કુંજમાં ઉડે રે ગુલાલ. હે મારા યમુનાજીની કુંજમાં ઉડે રે ગુલાલ. હે મારા યમુનાજીની કુંજમાં